25 ઓગસ્ટે મધ્યપ્રદેશના વાતાવરણમાં લો પ્રેશરની જે હાલત થઈ હતી અને એના પરિણામે તે 2 દિવસમાં જ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી. આના લીધે ગુજરાત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી. હવે વરસાદની હાલત છે એ થોડી હળવી બની છે, પણ હવામાનમાં બરાબર 48 વર્ષ પછી એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. ગુજરાતમાં અત્યારે 48 વર્ષ પછી જમીન પર સર્જાયેલી જે સિસ્ટમ હોય છે એનાથી વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. આજે 30 ઓગસ્ટના દિવસે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંજે અરબી સમુદ્રમાં આ સિસ્ટમની એન્ટ્રી થશે. આની સાથે જ આનાથી તે સાયક્લોનમાં ફેરવાઈ જશે, જેને આસના કે અસના એવું નામ પણ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જમીન પરથી જે સિસ્ટમ એક્ટિવ થતી હોય છે તે દરિયામાં જાય એટલે કેટલાક દિવસમાં જ તે નબળી પડી જતી હોય છે. પણ હાલની આ સિસ્ટમ એવડી મોટી છે જેનાથી જમીન પરથી ગરમ હવા અને અરબ સાગરમાંથી તેને પૂરતો ભેજ પણ મળતો રહ્યો હતો. હવામાન વિભાગની જે આગાહી છે એની વાત કરીએ તો આ સિસ્ટમને લીધે કચ્છ અને કચ્છના અખાતના વિસ્તારોમાં આવતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એમાં શુક્રવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલીક ખાનગી એજન્સીઓએ આ ડીપ ડિપ્રેશનને સંભવિત સાયક્લોન તરીકે જોઈ હતી. જોકે હવે આના પર ભારતીય હવામાન વિભાગે પણ મહોર મારી દીધી છે. કચ્છ પર ધીમી ગતિએ સ્થિર થયેલી આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે અને અરબી સમુદ્રમાં પહોંચી જશે, જ્યાં પહોંચતાની સાથે જ તે વાવાઝોડામાં ફેરવાઈ જશે અને આગળ વધશે. ભાગ્યે જ બને એવી આ એક ઘટના છે. હવામાન ખાતાના રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ મુજબ 1981 થી 2023 દરમિયાન ઓગસ્ટ મહિનામાં ટ્રોપિકલ સાયક્લોન સર્જાયા હતા. 1926, 1944, 1961 અને 1976માં આવા ટ્રોપિકલ સાયક્લોન બન્યા હતા. 1961ની વાત કરીએ તો એ વર્ષમાં વાવાઝોડું બન્યું ત્યારે 31 ઓગસ્ટનો દિવસ હતો. એટલું જ નહીં, એ જ રૂટ પરથી 1976માં પણ સાયક્લોન સર્જાયું હતું. મોટી જોગાનુજોગની વાત એ છે કે 1976માં વાવાઝોડું બન્યું ત્યારે પણ તારીખ એ જ હતી. હવે આ જ તારીખે શુક્રવારે કચ્છ પર રહેલું ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જઈને વાવાઝોડું બની જશે. હવે સપ્ટેમ્બરમાં પહેલા અઠવાડિયામાં પણ વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે એવું હવામાનના જાણકારો છે કહી રહ્યા છે. હવે ખરેખર શું થશે એ આવનારો સમય કહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.